નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ। રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દોષિતોને દાખલારૂપ સજા કરવાની માંગણી। રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રવિવારે સાંજે 7 વાગે અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આવેલા વિરાટ સરોવર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાઈમા, તાલુકા કોંગ્રેસના આગેવાન નાનુભાઈ વાલથેરા વાલા, ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા, ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર નૂરજહાંબેન સૈયદ સહિતના અગ્રણી ઉપરાંત મઘિયા વિસ્તારની સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને હાથમાં મીણબત્તી રાખીને 2 મિનિટનું મૌન પાડી રાજકોટના અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ ઘટના માટે જવાબદાર લોકોને દાખલારૂપ સજા કરવાની માંગણી કરી હતી। હેડ ઓફિસ, ઇન્ડિયા ટીવી લાઈવ।